જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। હવે ગઈકાલે આપણે જે વિડીયો મૂક્યો હતો એની અંદર ચર્ચા કરી હતી કે વડોદરાની અંદર અત્યારે આવાસ યોજના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે અને આ યોજનાની અંદર કઈ જગ્યાએ સ્કીમ છે એ બહાર પડી છે, આની અંદર કેટલો કાર્પેટ એરિયા છે, આની શરતો શું છે, એ બધી ચર્ચા આપણે ગઈકાલના વિડીયોની અંદર કરેલી હતી। એ વિડીયો જો તમે નથી જોયો તો એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। હવે આજનો આ વિડીયો છે એની અંદર આ જે ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું છે, તો સંપૂર્ણ ઓનલાઈન ફોર્મ છે તમે કઈ રીતે ભરી શકશો એની આપણે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર ચર્ચા કરવાના છીએ। અને એકવાર ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમારે આની અંદર પૈસા છે એ કઈ રીતે જમા કરાવવાના છે, આના માટે કઈ બ્રાન્ચની અંદર પૈસા જમા કરાવવાના છે, કેવી રીતે તમારે ડિપોઝિટ ભરવાની છે, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। હવે વડોદરાની અંદર જે આવાસ યોજના માટે ફોર્મ ભરાઈ રહ્યા છે એની અંદર 1 BHK અને 2 BHKના જે ઘર છે એના માટે અત્યારે અરજીઓ છે મંગાવાઈ રહી છે। આની અંદર EWS, MIG અને LIG, તમને ખ્યાલ જ હશે EWS જે છે એ ઇકોનોમિકલ વીકર ક્લાસ માટે છે, MIG છે એ મીડિયમ ઇન્કમ ગ્રુપ અને LIG છે એ લો ઇન્કમ ગ્રુપ આવાસ યોજના છે। આ વિડીયોની અંદર સંપૂર્ણ ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું છે એ વિશેની આપણે ચર્ચા કરવાના છીએ અને સ્ટેપ બાય સ્ટેપ આની અંદર તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું છે। હવે આની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.vmc.gov.in આના ઉપર જવાનું છે। જેવું તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જશો એવું હોમ પેજ ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર લખેલું છે કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ EWS2, LIG, MIG ટાપના ખાલી પડેલા આવાસોના ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક, તો આ જે ન્યૂઝ આવે છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એ પહેલાં આપણે જોઈ લઈએ કે આની અંદર કઈ કઈ જગ્યાએ આવાસ છે અવેલેબલ છે। હવે EWS2ની આપણે વાત કરીએ તો આની અંદર 2 જગ્યાએ EWS2 પ્રકારના આવાસ છે અને એનો જે કાર્પેટ એરિયા છે એ 22 અને 21 આવાસો છે એ ખાલી છે અને કાર્પેટ એરિયા જે છે એ 28 છે। આનો વિસ્તાર છે એ સયાજીપુરા અને તાંદલજા છે। હવે LIG પ્રકારના આવાસની વાત કરીએ તો LIG 1ની અંદર 3 સ્કીમ છે, આનો કાર્પેટ એરિયા 45 સ્ક્વેર ફીટ છે અને આની જે આવાસની કિંમત છે એ 10 લાખ રૂપિયા છે। LIG 2 ટાઈપના આવાસની વાત કરીએ તો આની અંદર ટોટલ 5 જેટલા આવાસો છે એ છે, 5 અલગ અલગ જગ્યાએ સ્કીમ છે, એની આવાસની કિંમત 11 લાખ રૂપિયા છે અને આનો કાર્પેટ એરિયા જે છે એ 49 સ્ક્વેર મીટર છે। MIG ટાઈપના આવાસની વાત કરીએ તો MIGની અંદર પણ 5 અલગ અલગ જગ્યાએ સ્કીમ છે, એનો કાર્પેટ એરિયા જે છે એ 60 છે અને આ આવાસની જે કિંમત છે એ 20 લાખ રૂપિયા છે। હવે આની અંદર LIG, MIG અને LIG 2 માટે જે ઇન્કમનો ક્રાઇટેરિયા છે એ પણ અલગ છે। હવે આની અંદર ફોર્મ ભરવા માટે તમારે 200 રૂપિયા ભરવાના છે જે નોન રિફંડેબલ છે। નોન રિફંડેબલ એટલે કે જો તમને મકાન ન લાગે તો પણ તમારા આ પૈસા છે એ તમને રિટર્ન થતા નથી। ડિપોઝિટ પેટે EWS અને LIG પ્રકારના જે આવાસ છે એના માટે 20,000 રૂપિયા અને MIG ટાઈપના આવાસ માટે 30,000 રૂપિયા જે છે એ ડિપોઝિટ ભરવાની છે। જો તમને મકાન ન લાગે તો તમારી જે ડિપોઝિટ છે એ પરત થાય છે। આની અંદર મેન્ટેનન્સ પેટે EWS2 પ્રકારના આવાસમાં 30,000 રૂપિયા, LIG ટાઈપના આવાસમાં 50,000 અને MIGની અંદર 75,000 રૂપિયા જે છે એ મેન્ટેનન્સ પેટે અલગથી ભરવાના હોય છે। હવે ઇન્કમની આપણે વાત કરીએ તો EWS2 પ્રકારના જે આવાસ છે એની અંદર 3 લાખ ઇન્કમ સુધીનો જે વર્ગ છે એ અરજી કરી શકે છે। LIGની અંદર 3 થી 6 લાખ રૂપિયા સુધીની જેની ઇન્કમ છે એ LIG 1 અને LIG 2ની અંદર અરજી કરી શકે છે અને MIGની અંદર જેમની ઇન્કમ 6 લાખથી 7.5 લાખ રૂપિયા સુધી છે એ લોકો MIG ટાઈપના જે આવાસ છે એની અંદર અરજી કરી શકે છે। હવે એકવાર તમે જે VMCની વેબસાઇટ પર છે અને એપ્લાય નાવની અંદર જશો કે આવાસ યોજના માટે ફોર્મ ભરવાની ઓનલાઈન લિંક, એની અંદર તમે જોશો એટલે અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે જેટલી બી સ્કીમ છે એ બધી જ અહીંયા ઉપર આવી જશે અને એમાંથી તમારે જે જગ્યાએ એપ્લાય કરવાનું હોય ત્યાં જઈ અને તમારે એપ્લાય નાવ ઉપર જવાનું રહેશે।
જેવું તમે એપ્લાય નાવ ઉપર જશો એવું તમને પહેલાં તો રજિસ્ટ્રેશન કરવાનું કહેશે. રજિસ્ટ્રેશનની અંદર તમારી સરનેમ, તમારું ફર્સ્ટ નેમ, ત્યારબાદ તમારા ફાધર અથવા તો હસબન્ડનું નામ, તમારા મોબાઈલ નંબર અને તમારું ઈમેલ આઈડી, આટલી જે વિગત છે નાખી અને તમારે તમારું રજિસ્ટર યોર સેલ્ફ કરવાનું રહેશે. હવે એકવાર આની અંદર જે ફૂદડી આપે છે, એટલે કે આની અંદર જે રેડ સ્ટાર આપ્યો છે, એ વિગતો છે એ ફરજિયાત ભરવાની છે. એકવાર તમે રજિસ્ટર યોર ડિટેલ કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે વેરીફાઈ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જે છે એ પણ તમારા મોબાઈલ નંબર ઉપર આવી જશે. એકવાર તમારું રજિસ્ટર થઈ જાય ત્યારબાદ તમારે ફરી આની અંદર એપ્લાય નાવમાં જવાનું છે. જે સ્કીમની અંદર તમારે એપ્લાય કરવાનું છે ત્યાં તમારે એપ્લાય નાવ કરવાનું છે. એપ્લાય નાવ તમે જેવું કરશો ત્યારબાદ તમારે અહીંથી લોગિન કરી અને તમારા મોબાઈલ નંબર ઉપર જે લોગિન આઈડી અને પાસવર્ડ આવેલો છે એની મદદથી તમારે લોગિન કરવાનું છે. એકવાર તમે લોગિન કરશો એટલે તમારું પેજ છે એ ઓપન થઈ જશે. એની અંદર એપ્લિકેશન ફોર્મની અંદર ટોટલ 4 જે સ્ટેપ છે. પહેલું જે સ્ટેપ છે એની અંદર એપ્લિકેશન્સ ડિટેલ છે એ ભરવાની છે. બીજા સ્ટેપની અંદર જે બેંકનું ચલન છે એ ડાઉનલોડ કરવાનું છે. ત્રીજા સ્ટેપની અંદર જે ડોક્યુમેન્ટ્સ છે એ વેરીફાઈ કરવાના છે. ત્યારબાદ તમે તમારી એપ્લિકેશન છે એ જોઈ શકશો અને ત્યારબાદ તમે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ તમે કરી શકશો. તો આ 5 સ્ટેપ છે આની અંદર ફોલો કરવાના છે. તો ચલો જોઈએ કે ઓનલાઈન ફોર્મ છે એ કેવું છે. હવે આ જે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ઓફિશિયલ સેમ્પલ ફોર્મ છે. એ જ આપણે સેમ્પલ ફોર્મ છે એ સમજાવીશું. હવે આની અંદર આવાસની તમે જે જગ્યાએ અરજી કરો છો આવાસની અંદર એ જોઈ શકશો કે તમે આ જગ્યાએ આની અંદર અરજી છે એ કરો છો. તમારો એપ્લિકેશન નંબર છે એ જનરેટ થઈ ગયો હશે એકવાર તમે લોગિન કર્યું હશે એટલે. આની અંદર જે સ્ટાર દર્શાવેલું છે એ તમારે ફરજિયાતપણે ફિલઅપ કરવાનું છે. અહીંયા જોઈ શકો છો કે કુટુંબ એટલે કે પોતે, પતિ, પત્ની અને સગીર બાળકો તથા આશ્રિતનો સમાવેશ થશે. લાભાર્થીએ આવાસના માલિકી હક પતિ પત્ની સંયુક્ત નામે આપવામાં આવશે. તેમાં પતિ પત્નીના કિસ્સામાં મહિલાનો હક છે એ પ્રથમ ગણવામાં આવશે. ભારત દેશની અંદર પતિ પત્ની કે કુટુંબના કોઈ પણ સભ્યના નામે પોતાની માલિકીનું મકાન અથવા તો જમીન પ્લોટ છે નહીં હોય એમાં તમારે અહીંયા પર યસ અને નો કરવાનું છે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવક છે એ EWS2 પ્રકારનો આવાસ છે એટલે 1 લાખથી 3 લાખ સુધીની છે. એમાં પણ તમારે અહીંયા પર યસ કરવાનું છે. હવે તમારી કેટેગરી કઈ છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. જનરલ કેટેગરી, ડિફેન્સ કેટેગરી, ત્યારબાદ બક્ષી પંચ, SC અને ST જે કેટેગરી હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી અને આગળ વધવાનું છે. હવે આગળ વધશો એટલે જો તમે દિવ્યાંગ હોય તો તમારે અહીંયાથી દિવ્યાંગ યસ અથવા નો કરવાનું છે. આટલી વિગતો ભરાઈ જાય ત્યારબાદ સ્ટેપ 2ની અંદર એપ્લિકન્ટની જે ડિટેલ છે એ ભરવાની છે. આધાર કાર્ડ મુજબનું નામ, એની અંદર સરનેમ, ફર્સ્ટ નેમ અને મિડલ નામ, આધાર કાર્ડ પ્રમાણેનું નામ છે ભરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડનો નંબર, પાન કાર્ડનો નંબર, ડેટ ઓફ બર્થ, ઉંમર કેટલી છે અને જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારી મહત્તમ ઉંમર છે એ 21 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ વ્યવસાય શું કરો છો, વ્યવસાયનો પ્રકાર શું છે અને વ્યવસાયનું સરનામું. આની અંદર તમે બિઝનેસ કરો છો, નોકરી કરો છો, મજૂરી કરો છો, જે કંઈ પણ કરતા હોય એ વિગતો તમારે અહીંયા ઉપર ભરવાની રહે છે. ત્યારબાદ તમે મેરિડ છો કે સિંગલ છો એ વિગત અહીંયા ઉપર ભરવાની છે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. હવે સ્ટેપ 3ની અંદર ડિટેલ ઓફ ધ એપ્લિકન્ટ એટલે કે અરજદારની વિગતો બધી ભરવાની હોય છે અને જો અરજદાર પરણિત હોય તો જ આ વિગતો છે એમને ભરવાની રહેશે. એની અંદર નામ, અટક, પિતા અથવા તો પતિનું નામ, ત્યારબાદ એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેટ ઓફ બર્થ, એજ અને એમનો શું વ્યવસાય છે એ તમારે ભરવાની છે. એટલે કે કો એપ્લિકન્ટની વિગતો છે અહીંયા ઉપર ભરવાની રહે છે. ત્યારબાદ એમનો વ્યવસાય, એમનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. રહેઠાણના પુરાવાની અંદર કરંટ એડ્રેસ એટલે કે હાલ જે જગ્યાએ રહેતા હોય એ અને પરમેનન્ટ એડ્રેસ. કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ છે અમુક વાર સેમ હોય છે તો વિગતો આની અંદર સેમ નાખવાની છે. ત્યારબાદ AMC ની જેમ VMCની અંદર પણ વોર્ડ નંબર હોય છે તો કયા વોર્ડની અંદર રહો છો, કેટલા વર્ષથી વડોદરાની અંદર રહો છો અને હાલ મકાન છે એ કેટલા ચોરસ મીટરનું છે એ બધી વિગત આમાં ભરવાની છે.
હાલ તમે જે મકાનમાં રહો છો એ પાકું છે અથવા તો કાચું છે, ભાડાનું છે કે પિતાનું છે, એ બધી વિગત છે અહીંયા ઉપર ભરવાની છે. ત્યારબાદ 5મા નંબરનું જે છે એની અંદર તમારે તમારી બેંકની વિગત છે ભરવાની છે, જેમાં બેંકનું નામ, શાખા, અકાઉન્ટ નંબર, IFSC કોડ છે એટલી વિગતો ફરજિયાત છે. કુટુંબનું રેશન કાર્ડ છે APL પ્રકારનું છે કે BPL પ્રકારનું. ત્યારબાદ કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવક છે કેટલી છે, રોકડની અંદર અને શબ્દની અંદર અહીંયા ઉપર ભરવાની છે. ત્યારબાદ તમે આગળ વધશો એટલે અહીંયા ઉપર પૂછશે કે અરજદાર કે તેના કુટુંબના કોઈ પણ સભ્યના નામે છે એ ભારત દેશની અંદર મકાન કે જમીન છે કે નહીં, જો હા અથવા તો ના તમારે અહીંયા ઉપર ભરવાનું છે. ત્યારબાદ ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ છે ભરવાની છે, કે જેની અંદર ફેમિલી નંબરનું ફર્સ્ટ નામ, ફાધરનું નામ, સરનેમ, એજ, એમની સાથેનું રિલેશનશિપ અને આધાર કાર્ડ. એટલે કે જો પતિના નામનું આધાર કાર્ડ હોય તો પતિએ અહીંયા ઉપર જે કુટુંબના સભ્યો છે એમાં એમના પત્નીનું નામ આવશે, ત્યારબાદ હસબન્ડનું નામ, એમની સરનેમ, એજ નું રિલેશનશિપ એટલે કે પતિએ એમના નામનું ફોર્મ ભર્યું છે એટલે અહીંયા ઉપર વાઇફ આવશે અને વાઇફનું આધાર કાર્ડ નંબર. ત્યાર પછી જો 2 બાળકો હોય તો બાળકની વિગત અહીંયા ઉપર ભરવાની છે, અને રિલેશનની અંદર જો દીકરો હોય તો સન અને દીકરી હોય તો ડોટર, અને એમના આધાર કાર્ડની વિગતો છે અહીંયા ઉપર ભરવાની છે. ત્યારબાદ વારસદારનું પૂરું નામ, એટલે વારસદારની અંદર તમે કોને રાખવા માંગો છો એની વિગતો છે અહીંયા ઉપર ભરવાની છે, અને વારસદાર જે છે એનો અરજદાર સાથેનો શું સંબંધ છે. જો તમારા બાળકો 18 વર્ષથી ઉપરના હોય તો તમે વારસદાર તરીકે તમારા બાળકોને પણ રાખી શકો છો, યા તો જો પત્નીના નામે ફોર્મ ભરતા હોય તો પતિને વારસદાર તરીકે, અને પતિના નામે ફોર્મ ભરતા હોય તો પત્નીને વારસદાર તરીકે રાખી શકો છો આની અંદર. ત્યારબાદ નોમિનીનું સરનામું લખવાનું છે. આ બધી જ વિગતો છે ભરી અને એપ્લિકેશન છે સબમિટ કરી દેવાની છે, તો તમારી એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે. એકવાર એપ્લિકેશન સબમિટ થઈ જશે એટલે સેકન્ડ જે સ્ટેપ છે એની અંદર તમારું સેકન્ડ સ્ટેપની અંદર જે બેંકનું ચલન છે એ જનરેટ થશે. બેંક ચલનની અંદર તમે જોઈ શકો છો કે આ ટાઈપનું ચલન છે આવી જશે, કે જેની અંદર તમારે ડિપોઝિટ પેટે EWS2 પ્રકારના આવાસ માટે તમે ફોર્મ ભરો છો તો 20,000 રૂપિયા, એપ્લિકેશનની જે ફી છે એ 200 રૂપિયા, એમ ટોટલ 20,000 અને 200 રૂપિયા છે એ ભરવાના થશે. હવે આ ચલન છે એ તમારે કઈ રીતે ભરવાનું છે એ મહત્વપૂર્ણ છે. તો ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ફી 200 અને આવાસ માટેની જે ડિપોઝિટ છે એના માટે ચલણ છે એ જનરેટ કરવાનું રહેશે. હવે આ જે ચલણ જનરેટ થાય ત્યારબાદ તેની પ્રિન્ટ લઈ અને બેંક ઓફ બરોડાની બ્રાન્ચ છે એની અંદર તમારે જેટલા રૂપિયા થતા હોય તે ડીડી મારફતે ભરવાના રહેશે. ડીડી મારફતે ચેકથી ભરવાના રહેશે, અને ત્યારબાદ બેંકમાં રકમ ભર્યા બાદ બેંક દ્વારા સિક્કો મારેલ ચલણ છે એ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. એટલે કે ફોર્મ તમારે ભરવાનું છે, ત્યારબાદ ચલણ જનરેટ થશે. એકવાર ચલણ જનરેટ થાય ત્યારબાદ તમારે ડિપોઝિટ અને તમારી એપ્લિકેશન ફી છે એ તમારે બેંક ઓફ બરોડાની આ જે શાખાઓ છે ત્યાં જમા કરાવવાનું રહેશે. જમા કરાવશો એટલે તમને એક ચલણ છે સિક્કો મારી અને પરત આપવામાં આવશે. એનું તમારે ફોટો લઈ અને ફરીથી ઓનલાઈન જે તમે ફોર્મ ભર્યું છે એની અંદર સ્ટેપ 2 ની અંદર એ અપલોડ કરવાનો રહેશે. અને સાથે જ ડીડીથી રકમ ભરેલી હશે તો ડીડીની વિગતો જેમ કે ડીડી નંબર, ડીડી તારીખ, ઇસ્યુ કરનાર બેંકનું નામ તથા બેંક ઓફ બરોડામાં જમા કરાવ્યાની તારીખ છે એની અંદર ઓનલાઈન આપવાની રહેશે. હવે આની અંદર બેંક ઓફ બરોડાની કઈ શાખાની અંદર તમારે ચલણ છે એ જમા કરાવવાનું છે, તો આની અંદર ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, રાજમહેલ રોડ, વડોદરા મહાનગરપાલિકા, વડી કચેરી, વડોદરા. ત્યારબાદ 18B પારુલ સોસાયટી, ઝવેરનગર, વાઘોડિયા રોડ, હર્ષ કોમ્પ્લેક્સ, જૂના પાદરા રોડ, ડોલર એવન્યુ પાસે ઓપી રોડ, પહેલો માળ અમિત કોમ્પ્લેક્સ, VIP રોડ, વડોદરા. 23A સહયોગ કોમ્પ્લેક્સ, કમલકુંજ સોસાયટી પાસે નિઝામપુરા, માતૃછાયા MG વિદ્યાલયની પાસે માંજલપુર રોડ. તો આ જે 6 શાખા છે ત્યાં જઈ અને તમે જે ચલણ છે એ જમા કરાવી શકો છો ડીડી મારફતે. હવે એકવાર તમે ચલણ ભરી દો ત્યારબાદ તમારે તમારા ડોક્યુમેન્ટ્સ છે આની અંદર અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ્સની અંદર તમે જોઈ શકો છો કે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, અરજદારની સહી, એટલે કે સહી તમારે એક પેજ ઉપર સહી કરી અને ત્યારબાદ તમે અહીંયાથી એને અપલોડ છે કરી શકો છો. ત્યાર દ્વારા બેંક દ્વારા ફોર્મ તથા ડિપોઝિટ ભર્યાની રકમ, એટલે કે બેંકની અંદર તમે જે
ચલન આપ્યું છે અહીંયા ઉપર અપલોડ કરવાનું રહેશે. બેંક ઓફ બરોડાની અંદર કઈ તારીખે જમા કરાવેલ છે, કેટલા રૂપિયા જમા કરાવેલ છે અને પેમેન્ટ કેટલું કર્યું છે એ વિગતો છે અહીંયા ઉપર ભરવાની છે. ત્યારબાદ અરજદારના આધાર કાર્ડની વિગતો છે અહીંયા ઉપર ભરવાની છે. રેશન કાર્ડનું જે છે એ અહીંયા ઉપર અપલોડ કરવાનું છે. જો દિવ્યાંગ હોય તો તે માટે સિવિલ સર્જનનું જે પ્રમાણપત્ર છે અહીંયાથી અપલોડ કરવાનું છે. રહેઠાણનો જે પુરાવો છે એની અંદર ભાડે રહેતા હોય તો ભાડા કરાર, અને આ જે ભાડા કરાર છે એ જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા, એટલે કે ફોર્મ જે છે એ ગઈકાલથી ભરાવાના ચાલુ થયા છે, તો તમારો જે ભાડા કરાર છે એ ગઈકાલથી પહેલાની તારીખનો હોવો જોઈએ અને નોટરાઇઝ્ડ હોવો જોઈએ અથવા તો રજિસ્ટર્ડ હોવો જોઈએ. અને જો તમે પિતાના ઘરમાં અથવા તો માતાના ઘરમાં રહો છો તો ત્યાંનું વેરા પાવતી અથવા તો લાઇટ બિલ છે અહીંયા ઉપર અપલોડ કરવાનું છે. ત્યારબાદ આવકના પુરાવા તરીકે તમે છેલ્લા 3 વર્ષનું ITR રિટર્ન અથવા તો આવકનો દાખલો અથવા તો તમારો જે જગ્યાએ નોકરી કરો છો ત્યાંથી તમને 3 મહિનાની અથવા તો 3 વર્ષની જે સેલેરી સ્લીપ મળેલી હોય છે એ વિગત તમારે અહીંયા ઉપર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ એક બાહેંધરી પત્રક છે તમારે અપલોડ કરવાનું છે. બાહેંધરી પત્રક છે તમે પરિશિષ્ટ 2ની અંદરથી ડાઉનલોડ છે કરી શકશો. અને જો છૂટાછેડા વિધુર અથવા તો વિધવા હોય તો પરિશિષ્ટ 3 પ્રકારનું જે ડિક્લેરેશન છે એ તમારે ડાઉનલોડ કરી અને ભરી અને અહીંયા ઉપર અપલોડ કરવાનું છે. ત્યારબાદ લાભાર્થીના બેંક ખાતાની જે પાસબુક છે અહીંયા ઉપર અપલોડ કરવાની છે. અને ત્યારબાદ તમારે આ જે છે ટર્મ્સ એન્ડ કન્ડિશન એ ટિક કરી અને કન્ફર્મ ડોક્યુમેન્ટ કરી અને સબમિટ કરી દેવાનું છે. તો આ બધી જ વિગતો છે તમારે ભરી અને સબમિટ કરી દેશો તો તમારું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે. એટલે આની અંદર જે છે એ ઓનલાઈન ફી નથી ભરવાની. આમાં પહેલાં તો અરજદારે લોગિન કરી રજિસ્ટર્ડ કરી અને ત્યારબાદ એપ્લિકેશન્સની વિગતો છે ભરવાની છે, એટલે કે પોતાની પર્સનલ માહિતી ભરવાની છે. સેકન્ડ સ્ટેમ્પની અંદર બેંકનું જે ચલન છે જનરેટ થશે. ત્યારબાદ બેંક ઓફ બરોડાની જે 6 શાખા છે એની અંદર ચલન જમા કરાવી અને જ્યારે ડીડી મારફતે ડિપોઝિટ અને એપ્લિકેશન ફી છે ભરવાની રહેશે. જ્યારે તમને બેંકની અંદરથી સહી સિક્કાવાળું ચલન પાછું આપવામાં આવે ત્યારે તેનો ફોટો ક્લિક કરી અને આ બધા ડોક્યુમેન્ટ્સ છે આની અંદર અપલોડ કરી અને ફાઇનલ તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ કરવાની રહેશે. તો આ જે છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફોર્મ છે કેવી રીતે ભરવાનું એની સંપૂર્ણ માહિતી હતી. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. હવે આ જે ફોર્મ છે એ 1 મહિના માટે તમે ભરી શકો છો, એટલે કે 27 જૂનથી ફોર્મ છે એ ચાલુ થયા છે અને 27 જુલાઈ સુધી આ ફોર્મ છે તમે ઓનલાઈન ભરી શકો છો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.